રામ રામ સીતારામ બધાને તો સ્વાગત કરું છું ધ MBM વ્લોગમાં। તો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલાવીને આપણે વ્લોગની શરૂઆત કરીએ। તો કપડાં મેં કાઢી લીધા છે ધોવા માટે, અને જો સવારની શરૂઆત તમે જુઓ, મસ્ત થોડો સૂર્ય આવી ગયો છે અને મસ્ત મોસમ છે। ભક્તિ બહાર રમે છે, અને હવે મેં ભક્તિને અંદર લઈ લીધી, કારણ કે મેં કપડાં ધોઈ કાઢ્યા અને કપડાં હું મૂકવા જાઉં તો આમ હેડેન પડી જાય, એટલા માટે મેં એને હિંચકામાં બેહાડી દીધી, કેમ કે પડી ના જાય, હિંચકામાં શાંતિથી બેસી રહી, એટલા માટે મેં એને હિંચકામાં બેસાડી દીધી। તો હિંચકામાં રમે છે, જ્યારે થાકી જશે, જ્યારે હિંચકામાં બેસીને થાકી જશે ત્યારે બૂઓ પાડશે। ભક્તિને ઊંઘવાનો બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે મેં ભક્તિને ઊંઘાડી દીધી, અને મને બોર ખાવાનું મન થયું એટલે મેં બોર લીધા। અહીંયા તો બોર ખાવામાં બહુ જ મીઠા છે, બહુ જ સ્વાદિષ્ટ છે। તો મેં બપોરના જમવામાં બનાવ્યું કોબીના પરાઠા। તો મેં કોબી છીની લીધી છે, અને મકો ભક્તિ ઊંઘે છે તો એ મારું બીજું કામ કરી લઉં। તો કપડાની ઘડી આપણે ડેલી વાળતા જ હોઈએ છીએ, પણ જ્યારે આપણે કપડાં જલ્દીમાં લેવા જઈએ, જલ્દીમાં હોતી કપડાં આપણે જલ્દીમાં કંઈ જવાનું હોય, ત્યારે જે ઉપરના કપડાં હોય અને નીચેનું કપડું જતું હોય, તો આપણે એવી રીતે લેવા જઈએ નીચેનું કપડું, તો ઉપરના કપડાની ઘડી બધી જ બગડી છે। તો મને શું જોઈએ એમ કે હું બધા જ કપડાની આજે ઘડી વારી દઉં, એટલે ઘડી અમુક વારેલી છે જ, પણ મેં મૂકવું જો આપણે તમને મેં કીધું કે નીચેના કપડાની લેવા જઈએ તો ઉપરના કપડાં બધી ઘડી બગડી જાય। તો મેં વિચાર્યું કે ભક્તિ ઊંઘે છે ત્યારે મેં મારું કામ કરેલું ને મસ્ત કપડાની ઘડી વાળીને મેં કીધું। તો મારા ભક્તિના અને મિતેશના અલગ અલગ કપડાં મૂક્યા છે, તો કપડાની ઘડી એકદમ મસ્ત વળી જાય છે, અને એકદમ વ્યવસ્થિત લાગે છે। આવું વ્યવસ્થિત હોય ને તો જ કપડાં એમ લેવાની એમ મજા આવે। તો હું કપડાં ઘડી વારી દીધી ને મેકવાનો ટાઈમ થયો ને ત્યારે ભક્તિ ઉઠી ગઈ હતી। તો ભક્તિને મળી છે એની ઓઢણી, તો ઓઢણી ઓઢીને અહીંયા ફરે છે, કારણ કે સ્પેશિયલ એની માટે ઓઢણી લીધી હતી। તો ભક્તિ ખાય છે મમરાના લાડુ, અને ભક્તિને બહુ જ ભાવે છે, મેં તમને પહેલાં બ્લોગમાં પણ કીધું છે કે ભક્તિને મમરા ગોળના લાડુ બહુ જ ભાવે છે। તો બહારનો નજારો જોઈ શકો છો તમને, બહુ જ મસ્ત છે, અને ભક્તિ મસ્ત ખાય છે। તો દીવાબત્તીનો ટાઈમ સાંજનો થઈ ગયો છે, ને હું દીવાબત્તી કરતી હતી, તો ભક્તિમાં જેવું જોમાં જેવું કરે છે, હું જેવું કરું છું ને એવું કરે છે, એટલે જય ભગવાન કરે છે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। તો મેં બી એવું કહું છું કે તું કર, ફરતીથી મૂકું જય શ્રી કૃષ્ણ કર, જય શ્રી કૃષ્ણ કર। તો જ્યારે એને મનમાં હોય ત્યારે જ અહીંયા કરે, ને જુઓ તમે જય શ્રી કૃષ્ણ, એને દીવાબત્તી ભક્તિભાવ બહુ જ વારી છે ભક્તિ। તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।